ઘણા બધા રિફોર્મની જરૂર છે. પણ આ રિફોર્મ થતા કેમ નથી? આ તમે જાણો જ છો. આવી રીતે આઈ નો કે ઘણા બધા લોકોએ જેને LLB કરેલું છે, LLM કરેલું છે, એ લોકો પણ આવું ઘણું બધું જાણતા છે અને પોતાના વિચારો પણ હશે. પણ જે વ્યક્તિઓ જાણે છે, તો હું એવું નથી માનતો કે જે લોકો સિસ્ટમમાં છે એ આ વસ્તુ પણ નહીં જાણતા હોય. તો શું અટકે છે? કરવું નથી, દાનત નથી, એવા નૈતિક મૂલ્યો નથી કે પ્રજા માટે અને પ્રજાની સુખાકારી માટે કંઈક કરીએ. કારણ કે જો આ બધી વસ્તુ થઈ જાય, આ બધી વસ્તુઓ જ્યારે થઈ જશે ત્યારે લોકો એક્ટિવ થઈ જશે, લોકો જાગૃત થઈ જશે, લોકોના કેસો 6 મહિનામાં પૂરા થઈ જશે. તો લોકોને બીજો વિચાર એ આવશે કે રાષ્ટ્રમાં ચોરી હાલે, ભ્રષ્ટાચાર હાલે, અહીંયા ગૌચરની 3 કરોડની જમીન ખાઈ ગયા, આ બધું ખબર પડી જાય ને, લોકો આરટીઆઈ કરતા થઈ જાય, કાયદો વ્યવસ્થા જાણતા થઈ જાય, તો સૌથી વધારે નુકસાની કોને જાય? કે સિસ્ટમમાં બેઠેલા ચોરોને. તો જો એમને શિક્ષિત કરવામાં આવશે અને આ બધું સમજાવવામાં આવશે, કાયદો વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવશે, તો કોર્ટ કચેરીના ધક્કા ખાવાનું બંધ કરી દે ને, 6 મહિનામાં જસ્ટિસ મળી જાય. ડેફિનેટલી. રાઈટ? તો પછી 5-5, 6-6 વર્ષ એની જિંદગી એમાં નહીં કાપે ને. તો એ પછી જાણશે, જોશે કે સિસ્ટમમાં શું ચાલે છે.